હેલો માય ડિયર સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં હશો. આઈ હોપ કે તમારું જે છે એ તમારું જે કોઈ વિડીયો લેક્ચર જે છે એ પ્રોપર ચાલી રહ્યા હશે. એની અંદર જે છે તમને હજી સુધી કમેન્ટ જે છે એની અંદર કોઈ આવી નથી, એટલે મને એવું લાગે છે કે બધાને બધી વસ્તુ સમજાઈ ગઈ છે, રાઈટ? તો બેટા આજના જે ટોપિક તમે હેડિંગ જ તમે જોઈ શકો છો બેટા, કે જેની અંદર તમને આપેલું છે બેટા કઈ વસ્તુ બેટા, ગર્ભાશય અથવા તો કુખ, આવું આપેલું છે. તો ક્લિયર કટ મતલબ એનો મતલબ તમને સમજાઈ ગયો હશે કે આ વિડીયો જોતા પહેલા તમારે બાકીના જે પહેલા બે વિડીયો જે છે તમારા જોવાના રહેશે, કે જેની અંદર અંડપિંડ જે છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપી દીધેલી છે. ત્યારબાદ સેકન્ડ પાર્ટ જે છે અંડવાહિની એટલે કે ફેલોપિયન ટ્યુબ અથવા તો ફેલોપિયન નલિકા, એના વિશેની સંપૂર્ણ માહિતી આપી દીધેલી છે. અને નેક્સ્ટ જે થર્ડ પાર્ટ જે છે કે જેને બેટા કયા નામથી ઓળખવામાં આવે છે બેટા, તો કે ગર્ભાશય અથવા તો કુખ તરીકે ઓળખવામાં આવે છે. બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા, કે આ જે ગર્ભાશય જે છે એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, તો કે ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે બેટા યુટેરસ. શું કહેવામાં આવે છે બેટા? યુટેરસ કહેવામાં આવે છે. અથવા તો બીજા કયા નામથી ઓળખવામાં આવે છે બેટા, તો કે એને વુમ્બ કહેવામાં આવે છે અથવા તો વોમ કહેવામાં આવે છે. ચલો ક્લિયર. હવે તમે જોઈ શકો છો કે અહીંયા તમે બેટા ડાયાગ્રામ આપેલી છે, અને આ ડાયાગ્રામની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે આપણે ડિસ્કસ કરવાનું છે બેટા, એ કઈ વસ્તુ છે બેટા, તો કે ગર્ભાશય જે છે એના વિશેની માહિતી મેળવવાની છે બેટા. બટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા, કે તમને એવો ક્વેશ્ચન પૂછે કે જો આપણે ગર્ભાશયનું સ્થાન તમને પૂછે, તો હાલ તમે અહીંયા જોઈ શકો છો, આજે હાઇલાઇટ કરો છો બેટા, જોવો જોઈએ. આ જે ભાગ જે છે જેને શું કહેવામાં આવે છે, ગર્ભાશય કહેવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આ બાજુ તમે જોશો તો તમને કયો ભાગ જોવા મળે છે બેટા, તો કે મળાશયનો ભાગ જોવા મળે છે. જોવું જોઈએ અહીંયા, રાઈટ? અને આ બાજુ તમે જોશો તો આ ભાગ, તમારે કયો ભાગ જોવાનો છે બેટા, એક આ ભાગ જોવાનો છે અને એક આ ભાગ જોવાનો છે, જેને કયા નામથી ઓળખવામાં આવે છે બેટા, તો કે મૂત્રાશય તરીકે ઓળખવામાં આવે છે. તમે જોઈ શકો છો કે મૂત્રાશય અને મળાશય એની વચ્ચે જે તમને અહીંયા રચના જોવા મળે છે બેટા, જેને શું કહેવામાં આવે છે બેટા, તો કે ગર્ભાશય તરીકે ઓળખવામાં આવે છે. કોણ તરીકે કન્સિડર કરવામાં આવે છે બેટા? ગર્ભાશય તરીકે. તો આજના લેક્ચરની અંદર આપણે જે શરૂ કરવા જઈ રહ્યા છે બેટા, કે એની અંદર જે છે કયો ભાગ જોવાનો છે બેટા, તો કે ગર્ભાશયનો ભાગ જે છે એ જોવાનો છે. ચલો શરૂ કરીએ બેટા. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા, કે જો આપણે ગર્ભાશય જે છે એની આંતરિક રચના જોઈએ બેટા, આપણે બાહ્ય રચના જોઈએ બેટા, તો જોવું જોઈએ કે બંને બાજુની અંડવાહિનીઓ જોડાઈને શું બનાવે છે બેટા અહીંયા, તો કે ગર્ભાશય બનાવે છે. હમણાં જ આપણે વાત કરીએ એમ બેટા, જોવું જોઈએ. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે ગર્ભાશય જે છે એની સંખ્યા તમને પૂછે તો મોસ્ટલી આપણને કેટલી જોવા મળે છે બેટા, તો કે એક જ જોવા મળે છે. કેટલી જોવા મળે છે બેટા? એક જ જે છે એ જોવા મળે છે. અને જો તમને પૂછે કે એનો આકાર કેવો જોવા મળે છે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જેનો આકાર જે છે એ ઊંધા નાસપતિ આકારનો છે. કેવા બેટા? ઊંધા નાસપતિ આકારનો જે છે એ તમને જોવા મળે છે. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે કોની સાથે જોડાયેલ છે બેટા, તો કે નિતંબની જે કોઈ દિવાલ સાથે જે છે, કોના દ્વારા બેટા, તો કે અસ્થિબંધ દ્વારા જે છે એ આધાર પામેલ હોય છે. આ એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનો છે બેટા. તો કે કઈ જગ્યાએ બેટા, તો કે નિતંબની દિવાલ સાથે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કોના દ્વારા બેટા, તો કે અસ્થિબંધ દ્વારા જે છે એ શું પામેલ હોય છે બેટા, તો કે આધાર પામેલ હોય છે. ક્લિયર? તો આ રીતે જે છે તમને આપણને ખબર હોવી જોઈએ કે આગળ જતા જે છે એ કોની અંદર ખુલે છે બેટા, તો કે ગ્રીવામાં. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા, કે ગર્ભાશય આગળ જતા યોનિ માર્ગમાં એક સાંકડી ગ્રીવા દ્વારા ખુલે છે. કેવી રીતે? તો જુઓ તમે અહીંયા, જોજો બેટા, કે અહીંયા તમે આ ડાયાગ્રામની અંદર અહીંયા જોઈ શકો છો બેટા, રાઈટ? અહીંયા તમે જોઈ શકો છો બેટા કે ઉપરની બાજુ તમને અહીંયા શું જોવા મળે છે બેટા, તો કે ગર્ભાશયનો ઉપરી ભાગ, રાઈટ? ત્યારબાદ તમને અહીંયા જોવા મળશે બેટા ગર્ભાશય, અને ગર્ભાશય આગળ જતા એક સાંકડી ગુહામાં, જેને આપણે નામ સોંપ્યું બેટા ગ્રીવા, અને આ ગ્રીવાની જે નલિકા જે છે જેને ગ્રીવા નલિકા, અને ત્યારબાદ જે છે કોની અંદર આપણને ઓપન થતું જોવા મળશે બેટા, તો કે યોનિની અંદર જે છે એ ઓપન થતું જોવા મળે છે. ક્લિયર? તો આગળ ડિસ્કસ કરીએ બેટા. તો નેક્સ્ટ તમને જે પાર્ટ આપેલો છે એ પાર્ટની અંદર તમે જોશો તો અહીંયા ડાયાગ્રામની અંદર બી તમે જોઈ શકો છો બેટા, મેં તમને સ્થાન કઈ જગ્યાએ કીધું, જો એનું સ્થાન આપણને કઈ જગ્યાએ જોવા મળશે, એક જ મિનિટ બેટા. સંખ્યા જોયું, આકાર કઈ જગ્યાએ જોવા મળે છે, જોવું જોઈએ બેટા કે આ ગ્રીવા નળી કોને કહીશું બેટા, તો કે ગ્રીવાની ગુહાને
હમણાં જ આપણે ડાયાગ્રામમાં જોયું, ગ્રીવા નળી કહીશું અને ત્યારબાદ જે છે એ બર્થ કેનાલ. કઈ વસ્તુ ભેગું મળીને બેટા? તો કે ગ્રીવા નળી કોની સાથે બેટા? યોનિ માર્ગ સાથે જોડાઈને શું બનાવે છે બેટા? જન્મ નળી. એટલે કે જ્યાંથી બાળકનો જન્મ થાય છે બેટા, એ નળીને શું કહેવામાં આવે છે બેટા? જન્મ નળી અથવા તો શું કહેવામાં આવે છે બેટા? બર્થ કેનાલ જે છે એ કહેવામાં આવે છે. ચલો ક્લિયર, આગળ ડિસ્કસ કરીએ બેટા. હવે જોઈ શકો છો બેટા કે તમે જે છે એનું સ્થાન કઈ જગ્યાએ બેટા? તો કે મૂત્રાશય અને મળાશયની વચ્ચે. હમણાં જ મેં ડાયાગ્રામની અંદર મેં તમને બતાવેલું છે, રાઈટ? ચલો નેક્સ્ટ આપણે ડિસ્કસ કરીએ બેટા એની આંતરિક રચના. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે જો આપણે ગર્ભાશયની આંતરિક રચના જોઈએ તો મેનલી 3 પાર્ટમાં વિભાજિત છે, રાઈટ? તે એ 3 પાર્ટ કયા છે? પહેલા ડાયાગ્રામ જુઓ, પછી આપણે આગળ ડિસ્કસ કરીએ બેટા, રાઈટ? તો આ ડાયાગ્રામની અંદર તમે જોઈ શકો છો બેટા કે સૌથી બહારનું આવરણ એટલે આ જે ભાગ જે છે જેને શું કહેવામાં આવે છે બેટા? પેરીમેટ્રિયમ કહેવામાં આવે છે બેટા. અને આ પેરીમેટ્રિયમ એટલે યાદ રાખજો એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે એપીમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે. કોના તરીકે બેટા? તો કે એપીએટ્રિયમ તરીકે. પણ એપીનો મતલબ છે બહાર. એપીનો મતલબ શું છે બેટા? બહાર. ત્યારબાદ તમને જે આપેલું છે બેટા માયોમેટ્રિયમ. શું આપેલું છે બેટા? માયોમેટ્રિયમ આપેલું છે. તો એવું સમજો બેટા કે માયો જે વર્ડ જે છે ને, માયો વર્ડ, આ માયો વર્ડનો મતલબ થશે બેટા સ્નાયુ. માયો વર્ડનો મતલબ શું થશે બેટા? સ્નાયુ. તો સૌથી તમને જાડું સ્તર જે છે એ કયું જોવા મળશે બેટા? તો કે માયોમેટ્રિયમ જે છે એ સ્તર તમને જોવા મળશે, જેને સ્નાયુ સ્તર કહેવાય, જે સ્નાયુનું બનેલું છે. અને નેક્સ્ટ તમને જે આપેલું છે બેટા એની અંદર તમને આપેલું છે, એક જ મિનિટ બેટા, જેની અંદર તમને આપેલું છે બેટા એન્ડો. તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે આ એન્ડોનો મતલબ શું છે? તો યાદ રાખજો બેટા, એન્ડોનો મતલબ છે અંતઃસ્તર, અંદરનું સ્તર. શું દેખાવું છે બેટા? અંદરનું સ્તર, કે જેની અંદર આપણને શું જોવા મળશે બેટા? તો કે રુધિર વાહિનીઓ જે છે એ આપણને જોવા મળશે. શું જોવા મળશે બેટા? રુધિર વાહિનીઓ જોવા મળશે. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે ફિમેલની અંદર કે જે માસિક ચક્ર દરમિયાન જે બ્લીડિંગ થતું જોવા મળે છે બેટા, જે ઋતુસ્ત્રાવ થતું જોવા મળે છે, એ જે ઋતુસ્ત્રાવ જે છે એ શેમાંથી આપણને બ્લડ શેમાંથી થતું નીકળતું જોવા મળશે બેટા? તો ખાસ યાદ રાખજો, એન્ડોમેટ્રિયમમાંથી. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે મેન્સ્ટ્રુએશન સાયકલ દરમિયાન તો મદદરૂપ થઈ જ છે, પણ એ દરમિયાન આના સિવાયનું જે છે એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જ્યારે પ્રેગ્નન્સી કન્સીવ કરવી હશે ત્યારે પણ કોણ મદદરૂપ થશે બેટા? તો કે એન્ડોમેટ્રિયમ જે છે એ હેલ્પફુલ થશે. ડન. તો નેક્સ્ટ આપણે જોઈએ છે બેટા 3 ભાગની અંદર. આઈ હોપ કે તમને 3 ભાગ છે એ સમજાયા હશે ડાયાગ્રામ પોઈન્ટ ઓફ વ્યૂથી. તો થિયોરિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ બેટા તો આંતરિક રચનાની અંદર મેનલી કેટલા ભાગ છે બેટા? 3. એક તો પેરીમેટ્રિયમ, રાઈટ? પેરીમેટ્રિયમ. તો પેરીમેટ્રિયમ છે શું છે બેટા? સૌથી બહારનું અને પાતળું સ્તર કે જે રક્ષણાત્મક આવરણ તરીકે જોવા મળશે, રાઈટ? ત્યારબાદ તમને શું જોવા મળશે બેટા? માયોમેટ્રિયમ. શું દેખાવું છે? માયોમેટ્રિયમ. જે શેનું બનેલું છે બેટા? તો કે ગર્ભાશયનું સૌથી મોટું સ્તર, વિશાળ સ્તર, જેને શું કહેવામાં આવે છે બેટા? મધ્ય સ્તર કહેવામાં આવે છે. અને બાળકના જન્મ દરમિયાન કોની અંદર ભૂમિકા ભજવે બેટા? તો કે સક્રિય ભૂમિકા જે છે એ ભજવે છે. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આ જે સ્નાયુ જે છે એ શેના બનેલા છે બેટા? તો કે અરેખિત જે છે એ સરળ સ્નાયુઓના જે છે એ બનેલા થતા જોવા મળે છે. અને બાળકના પ્રસવ દરમિયાન જે છે આની અંદર આપણને શું થતું જોવા મળશે બેટા? તો કે સંકોચન અને વિસ્તરણ જે છે એવી પ્રક્રિયા તમને જોવા મળશે. ડન. અને નેક્સ્ટ તમને જે પાર્ટ મેં તમને વાત કરી બેટા કે નેક્સ્ટ પાર્ટ જે છે જેને એન્ડો શું કહેવામાં આવે છે બેટા? મેટ્રિયમ કહેવામાં આવે છે. નામ ઉપરથી એન્ડોનો મતલબ શું થશે? અંદર. તો જોવું છે બેટા, સૌથી અંદરનું સ્તર કે જે ગ્રંથિમય સ્તર જે છે, જે ગર્ભાશયનું શું બનાવે છે? અસ્તર બનાવે છે, રાઈટ? અને તમને હમણાં જ કીધું એમ કે ઋતુચક્ર દરમિયાન ચક્રીય ફેરફારમાંથી જે શું થશે બેટા? અહીંયા પસાર થતું જે છે એ જોવા મળે છે. કયો ભાગ બેટા? એન્ડોમેટ્રિયમનો ભાગ. ક્લિયર? તો આ રીતે જે છે બેટા તમારે 3 વસ્તુ યાદ રાખો છે: પેરીમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને એન્ડોમેટ્રિયમ, રાઈટ? ચલો, તો નેક્સ્ટ તમને જે આપેલું છે નોટ કે જો ફલન થાય, રાઈટ? જો ફલન થાય તો ફલિત અંડકોષ જે છે એ અહીં સ્થાપિત થાય છે અને આગળ જતા શું થતો જોવા મળશે બેટા? એનો વિકાસ થતો જોવા મળે છે, રાઈટ? તો આ રીતે જે છે બેટા કે જે તમારો જે 3rd ભાગ જે છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખજો કે જો અહીંયા સ્ત્રી ગર્ભવતી ન બને, બરાબર, તો સમયાંતરે
શું દેખાવું છે બેટા? સમયાંતરે આ જે એન્ડોમેટ્રિયમ જે છે, એન્ડોમેટ્રિયમ સ્તર જે છે એ આશરે કયા દિવસે બેટા? 28 દિવસે જે છે એ ખરી પડે છે, રાઈટ? તો આ રીતે જે છે એ તમારું જે ફલન થાય તો શું થતું જોવા મળે છે બેટા, અને ફલન ન થાય તો કઈ ઘટના આપણને જોવા મળે છે એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે તમને આપેલી છે. અને બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે આ બે જે સ્ટેટમેન્ટ આપેલા છે એના વિશે ડિટેલમાં અભ્યાસ જ્યારે આપણે ઋતુચક્ર જ્યારે આપણે ડિટેલમાં સ્ટડી કરીશું ત્યારે હું તમને સમજાવીશ કે એન્ડોમેટ્રિયમ જે છે એ કેવી રીતે પાર્ટિસિપેટ કરે છે ઋતુસ્રાવ દરમિયાન, અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે પ્રેગ્નન્સી કન્સીવ કરતી વખતે ઋતુસ્રાવ કેવી રીતે હેલ્પફુલ થશે એ પણ આપણે જે છે એ ત્યારે આપણે ડિટેલમાં સ્ટડી કરીશું, રાઈટ? તો આવી રીતે આપણે જે છે એ 3 પાર્ટ કમ્પ્લીટ કર્યા છે બેટા. એક તો અંડપિંડ કમ્પ્લીટ કર્યું, ત્યારબાદ અંડવાહિની કમ્પ્લીટ કર્યું, અને આજના લેક્ચરની અંદર બેટા આપણે ગર્ભાશય જે છે એના વિશેની આપણે સંપૂર્ણ માહિતી મેળવી છે, રાઈટ? તો નેક્સ્ટ લેક્ચરની અંદર જે બાહ્ય જનનાંગ જે છે એના વિશેની આપણે સંપૂર્ણ માહિતી જે છે એ મેળવશું. ડન? મળીએ છીએ બેટા નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ.